રામનવમી. હું છું પ્રકૃતિ. આજે આપણે જાણીશું કે આપણા રામાયણમાં કેટલું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે. આજે રામનવમીના દિવસે આપણે આવી ગયા છે રામાયણ કાળમાં વિજ્ઞાન જોવા. આ જુઓ પુષ્પક વિમાન. આ છે તે સમયનું આપણું એરોપ્લેન જે રાવણ પાસે હતું. તે પક્ષીઓની જેમ હવામાં તરતું હતું. તેના પરફેક્ટ એરોડાયનેમિક્સને લીધે જાણે આજનું આધુનિક પ્લેન. જુઓ, વાનર સેના રામ સેતુ બનાવી રહી છે. આટલા મોટા પથ્થરો પાણીમાં કેવી રીતે તર્યા હશે? આ પ્યુમિસ પથ્થરો છે. આમાં નાના નાના હોલ છે જે તેને હલકા બનાવે છે, એટલે તે તરે છે. યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થયા. જુઓ, હનુમાનજી સંજીવની બુટ્ટી સાથેનો આખો પહાડ લઈને આવી રહ્યા છે. આ સંજીવની જડીબુટ્ટીઓ રાત્રે પણ ચમકતી હતી. વિજ્ઞાનમાં આને બાયોલ્યુમિનેસન્સ કહેવાય. તમે ભગવાન રામના તીર અને શસ્ત્રો તો જોયા જ હશે. તે કોઈ સામાન્ય તીર જેવા તીર ન હતા. બ્રહ્માસ્ત્ર જેવા અસ્ત્રો ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ હતા, જે મંત્રોના ચોક્કસ સાઉન્ડ ફ્રીક્વન્સીથી એક્ટિવેટ થતા. રાવણને 10 માથા હતા. આ 10 માથા એ તેની બુદ્ધિમત્તા અને પેરેલલ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગનું પ્રતીક છે. રામાયણની ઇતિહાસમાં આવા કેટલાય વિજ્ઞાનના જાદુ છુપાયેલા છે. તો આપણા ઇતિહાસ અને વિજ્ઞાન પર ગર્વ કરીએ. તમને કયું સાયન્સ જાદુ સૌથી વધુ ગમ્યું? કમેન્ટમાં લખો અને